હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તમારા નવા લોકોને હાર્દિક સ્વાગત છે। અત્યારે સવાર થઈ ગઈ છે ને સૂરજદા પણ જો ઉગી છે અને આપણે નાસ્તો પણ કરી લેવાનો છે। આજે તો સાહેબ આવવાના છે, આજે તો છે થ્રેડિંગ છે એટલે સાહેબ આવવાના છે, તો ઉપરથી સર આવવાના છે અને ગ્રેડિંગ કરવા આવવાના છે એટલે આપણે સરસ મજાની રંગોળી પણ દોરી છે, તમે જોઈ રહ્યા છો ને ફૂલ તૈયારી કરી છે બધી તમે જોઈ રહ્યા છો। તો આજે આ છે કમ્પ્યુટરનો ક્લાસ છે, અહીંયા તમને બધી તાલીમની સુવિધા મળી આવશે। આ છે વર્કશોપ, તો સિલાઈનું કામ આપણે જો અહીંયા કરવામાં આવે છે, નવા નવા ડ્રેસનું બ્લાઉઝનું પણ સીવવામાં આવે છે, સંસારની પણ અહીંયા ટ્રેનિંગ છે અને આ છે આપણો પાર્લરનો ક્લાસ, તમે જોઈ રહ્યા છો। પાર્લરની પણ તાલીમ આપણે અહીંયા મળી આવશે। અમરેલી SBI સંસ્થા RCT અમરેલી, જો બધા પ્રોડક્ટ તમને મળી આવશે અને કોઈને પણ તમારે આવવું હોય તો જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો કે અમારી પણ તાલીમ લેવી છે, તો તમે આમાં કોમેન્ટ કરશો એટલે હું તમને બધી માહિતી આપી દઈશ। તમને બધું ફ્રીમાં મળશે, જમવાનું પણ ફ્રીમાં મળશે અને રહેવાનું પણ ફ્રીમાં મળશે, તો તમારી તાલીમ લેવી તો જરૂર ને જરૂર આવી જશે। જોઈ રહ્યા છો આ ગૂંથણનું કામ કરશે બધું, જો ગૂંથણની પણ તાલીમ મળશે, તમે જોઈ રહ્યા છો। જો આ તોરણ ગૂંથ્યા છે, આ બધી નવી નવી આઈટમ છે ગૂંથેલી। આ છે પર્સ, અને આ છે હાર, જો હાર પણ બનાવે છે, બધાય તાલીમ મળે છે। કેવા સરસ મજાના જો હાર બનાવ્યા છે, તમે જોઈ રહ્યા છો। અને આ છે રાખડી, રક્ષાબંધન માટે ભાઈને રાખડી બાંધવાની હોય છે, રાખડી પણ બનાવવામાં આવે છે। તો હમણાં સરની 10 વાગશે તો આવી જશે, ઉપરથી નવા સર આવવાના છે, ગ્રેડિંગ કરવા આવવાના છે, તો જો સર આવી જશે। બસ જો બધા સ્વાગત કરી રહ્યા છે। અંધારું પેલા સરનું સરસ મજાનું સ્વાગત કરી નાખ્યું છે અને હવે આપણે આવી જશું ક્લાસમાં। તો મેડમ હમણાં આવે એટલે આપણે થિયરી લખવાના છે, તો હમણાં થિયરી લખવા મળશું। તો આ બધા જો બેઠા છે થિયરી લખવા હાટું। હવે આપણે જો જમવા આવી જશે અને આ બધા જો જમી રહ્યા છે, જો આજે તો જમવામાં ગુલાબજાંબુ છે અને આ બધા જો જમી રહ્યા છે। તો ગુડ્ડીબેનનો આઈબ્રો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। મારો આઈબ્રો થઈ ગયો છે અને હવે આલ પાછો પર સ્ટ્રેટનિંગ કરી રહ્યા છે અને રિબોન્ડ્સ કરવાનું છે, પછી રિબોન્ડિંગ એટલે પહેલાં સ્ટેટ વાળ કરી નાખે છે। તો મારા ક્રિનલ બેન જો ગ્લો ડ્રાય કરી રહ્યા છે, તો મારા છોકરી બેનના માથે જો તમે જોઈ રહ્યા છો બધા બાકાજી કે બોલાવી રહ્યા છે। હવે વાળનું શું થાય કાંઈ નક્કી નથી આમાં કાંઈ। રિવોર્ડિંગ ક્રીમ લગાવી રહ્યા છે મેડમ, રિવોર્ડિંગ કરી રહ્યા છે અને આ બધા જો અને આલપા જો ચાલી રહ્યું છે કેરાટીન। થઈ રહ્યું છે, ક્રીમ લગાવી દીધું છે અને આલપા કેરાટીન પણ ક્રીમ લગાવી અને જો આ એલ્યુમિનનો કાગળ વેડવાવી દીધો છે, સ્મૂથનિંગ પણ કહેવાય આને। રિવોન્ડિંગ
स्ट्रेटनिंग क्रीम लगाने के बाद अब उसकी टाइम हो गया है तो हेयर वॉश करने के लिए हम आ गए। જો તમે ગુડ્ડી બેન તમારા હેર વોશ કરી રહ્યા છે। आज आप भी कहीं पे भी पार्लर रेसिपी को यूज़ करते हो तो जानकारी देते हो पहले कि पार्लर वाली कैसी है, चाहे वो आप उसके बॉडी से लो चाहे किसी के माउथ पब्लिसिटी से लो। तो जो ये आपका 1 महीना RCT में आप मान के चलिए, और कुछ गर्ल्स का तो अनुभव ऐसा भी रहेगा कि उन्हें घर से भी अच्छा माहौल यहाँ पे मिलेगा। तो इस 1 महीने में आपको पार्लर तो सीखना ही है, वो मेन है, लेकिन इसके अलावा अपने अंदर की जो आपकी स्किल्स हैं, जैसे कोई ग्रामीण परिवेश से या बोलना नहीं उसको आता, या यहाँ सामने आने में थोड़ा झिझक होती है, डर लगता है, पैर कांपते हैं, दिल की धड़कन तेज हो जाती है, ये सब चीज़ें जो है बहुत सामान्य है। जब 30 दिन आओगी ना तो 30 दिन में नहीं आएगी ये सब चीज़ें। जैसा उन्होंने बोला नए काम में झोंक भी दोगे, और मुझे आपकी तरफ से और एक प्रॉमिस चाहिए कि अगर आप जो आज यहाँ से सीख के जा रहे हैं, मैडम आपको 1 महीना भर सिखाए, वो फाइनल चीज़ नहीं है। इसमें अगर आज कुछ चीज़ें ब्यूटी पार्लर के इसमें नहीं है, अब महीने भर बाद 1.5 महीने बाद साल बाद अगर कोई चीज़ नहीं है तो कहाँ से सीखेंगे? वो तो आपको आपके अनुभव से ही सीखना है। तो आपका जो ज्ञान आपको मिल रहा है वो ज्ञान बढ़ाएगी, और आत्मनिर्भर आपको भी बनना है, और अपने साथ में 3-4 लोगों को भी आगे जाके जोड़ना है, तभी आपका और हमारे संस्था का जो उद्देश्य है वो पूरा होगा। तो हमें आपके तरफ से यही प्रॉमिस चाहिए कि आप सर ने जैसे बोला हुआ है कि आप अपने आप को काम में झोंक देंगे, और बाकी ફેશિયલ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો, અને હાલ પછી આઈલાઇનિંગ શરૂ છે, સ્ટ્રેટ વાળ કરી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો લુક, રિબોન્ડિંગ કર્યું હતું ને, જો તમે જોઈ રહ્યા છો લુક, કરલી વાળ હતા તેમાં જો સરસ મજાના વાળ થઈ જશે। તો મારા શ્રદ્ધાબેન હાલ પછી ફેશિયલ કરી રહ્યા છે, સ્ટ્રેટ કરી નાખ્યા છે, અને હવે લગાવી રહ્યા છે ન્યુટ્રીલાઇઝર લગાવી રહ્યા છે ક્રીમ। તો આપણે પણ ફેશિયલ કરાવ્યું છે, તો એવું લુક આવી ગયું છે સરસ મજાનું। દિવસ કાંક આપણે આવો રહ્યો, કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો, પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।